માં ભક્તિ ચાર પ્રકારની: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. માં તામસ ભક્તિ એ છે કે જે લોકો આડંબર કરીને પણ મને ભજે છે, માં તે તામસ ભક્તિ છે. માં રાજસિક ભક્તિ ધન સંપત્તિની કામનાથી જે મારી પૂજા કરે છે, માં તે રાજસિક ભક્તિ છે. માં જે મનુષ્ય પોતાના કર્મ ફળ એટલે પાપને નાશ કરવા માટે જે ભજે છે, માં તે સાત્વિક ભક્તિ છે. અને માં જે કેવલ ને કેવલ મારી પ્રસન્નતા માટે મારા નજીક રહે છે, માં તે મારી નિર્ગુણ ભક્તિ છે. નિર્ગુણ ભક્તિ બહુ ઓછા લોકો કરી શકે છે, અને તે પણ સંન્યાસી સાધુ લોકો હોય તે નિર્ગુણ ભક્તિ કરે, જે કેવલ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતા હોય. કહે છે માં તે ભક્તિથી મુક્તિની પ્રાપ્તિ થશે. અને અહીંયા સાલોક્ય મુક્તિ, સાર્ષ્ટ્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ અને સાયુજ્ય મુક્તિના વાત કરી. ગઈકાલે આપણે વાત કરી હતી મુક્તિની. 5 પ્રકારની મુક્તિની ચર્ચા કરી છે. અને કહે છે દેવહૂતિ પૂછે છે કે બેટા વાત તો સાચી, પણ ભક્તિ કેવી રીતે કરવી? કયા રસ્તા ઉપર ચાલીએ તો ભક્તિ થઈ શકે? તો અહીંયા ભક્તિનો માર્ગ બતાવ્યો છે. કહે છે નિષ્કામ ભાવથી શ્રદ્ધાપૂર્વક પોતાના નિત્ય નૈમિત્તિક કર્તવ્યોનું પાલન કરવું એ પણ એક ભક્તિ છે. નિત્ય નિરંતર હિંસા રહિત ઉત્તમ ક્રિયાયોગ એટલે કર્મકાંડ નું અનુષ્ઠાન કરવું, યજ્ઞ યાગાદી કરવા તે પણ ભક્તિ છે. ભગવાન કહે છે કપિલ મારી મૂર્તિના દર્શન, સ્પર્શ, પૂજા, સ્તુતિ અને વંદના કરવા તે પણ ભક્તિ છે. દરેક જીવમાં મારી ભાવના, મારા દર્શન કરવા એટલે કે સમદર્શી બનવું તે પણ મારી ભક્તિ છે. ધીરજ અને વૈરાગ્ય કેળવવા તે પણ ભક્તિ છે. મહાપુરુષો એટલે કે સંતાત્મા વડીલો અને મહોદયને માન આપવું તે પણ એક, વડીલોની સેવા કરવી તે પણ એક ભક્તિ છે. નિત્ય વડીલોને પગે લાગવું એ પણ ભક્તિ છે. સુભાષિતની અંદર એક શ્લોક છે નિત્યમ વૃદ્ધોપસેવિતમ. નિત્ય વડીલોને પગે લાગવાથી અનેક વસ્તુઓ પ્રાપ્ત થાય છે. કેટલી વસ્તુ પ્રાપ્ત થાય? 3 વસ્તુ: આયુષ્ય, જ્ઞાન અને બલ. આ 3 વસ્તુ વધે છે. દરેક વડીલોને પગે લાગવાથી આયુષ્ય વધે, જ્ઞાન વિદ્યા વધે અને બલ વધે છે. કહે છે ગરીબ ઉપર દયાભાવ રાખવા અને સમાન સાથે મૈત્રી રાખવી, યમ નિયમનું પાલન કરવું, અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ અને અધ્યયન કરવું, મારા નામોનું મોટેથી બોલી બોલીને સંકીર્તન કરવું, મનની સરળતા રાખવી એટલે સત્સંગ કરવો, અહંકારનો ત્યાગ કરવો. આટલી વસ્તુ પણ જે કરે છે 12 વસ્તુ તે ભક્તિ માર્ગ ઉપર આગળ વધી શકે છે.